જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને હળવદની આ ભૂમિ મારા વાલા ઝાલાવાડની જોરાવર ધરતી પાણે પાણે જે ઇતિહાસ દરબારની પીડ્યો છે. કંઈક સતી સંત અને સુરાઓના અહીંયા એમ કહેવાય કે બહેણા છે. ત્યારે તમે જોઈ શકો છો અહીંયા અનેક પાળિયાઓ છે સુરવીરોના, અનેક એમ કહેવાય કે સતી માતાઓના સ્થાનક છે. ત્યારે તમે જોઈ શકો છો મારી સાથે મારા પરમ મિત્ર એવા સાગરભાઈ આહિર આપણી સાથે ઉપસ્થિત છે. પણ મારા વાલા સાહિત્ય પ્રેમી માણસ છે અને પાળિયા પ્રેમી એમ કહેવાય કે એ ખોળિયું છે. એવા નવલોહિયા આ યુવાન જે છે એ આપણને એમની લખેલી એક પાળિયાને એમ કહેવાય કે જાણે વાચા આપી હોય બરાબર એવી એક કવિતા રજૂ કરવાના છે. અને પોતે એમ કહેવાય કે અહીંયા અત્યારે એવા છે મારા વાલા, અમારો બહુ જૂનો નાતો છે. ત્યારે હું એમ કહેવાય કે સાગરભાઈને વિનંતી કરું મારા વાલા કે તમે જે કવિતા લખેલી પાળિયાઓ વિશે એ આપણા દર્શક મિત્રો સમક્ષ તમે રજૂ કરો. જરૂર જરૂર આઝાદભાઈ. જય માતાજી, જય જોગમાયા. આજે આ હળવદની ધરતી છે ને ઈ આ ખમીરવંતી ધરતી કહેવાય કે આ ઝાલાવાડની ધરતી. વાહ દોસ્ત. કે અહીંયા સમરાંગણની માલિપા એક એક પાળિયાઓ એક એક સતીના આ ખાંભીઓમાં આખી કથાઓ દરબાયેલી છે, ઇતિહાસ દરબાયેલો છે. કદાચ આ ધરતીની ઉપર પગ મૂકો તો તમને અલગ જ એક અહેસાસ થાય, એક અલગ વાઇબ્રેશન, અલગ અનુભૂતિ થાય એવી આ જબરજસ્ત જગ્યા. અને આટલા પાળિયા જુઓ એટલે આપણને ખરેખર એક દિલમાં થઈ આવે કે શું આ સુરવીરોનું ખમીર હશે, શું એના માટે ધર્મ માટે ખપી જવા માટે, બેન દીકરીઓ માટે ખપી જવાની શું ભાવના હશે. વાહ. તો જેમ એ કવિ દાદ લખે ને કે ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તો એમ એ મારા ગામની માલિપા મેં કદાચ બે ભગ્ન થયેલા પાળિયા જોયેલા ને તેથી મને એમ થયું કે આ પાળિયા કેવા બેઠા છે. એટલે મેં એક મને કવિતા સ્ફુરેલી અને મેં લખેલું કે ગામ ગોંદરે ઉભા પાળિયા ઈ ખુલ્લા વ્યોમને ખમતા, ગામ ગોંદરે ઉભા પાળિયા ઈ ખુલ્લા વ્યોમને ખમતા, કેસરિયા સિંદુરે સોહાતા નથી છપન ભોગીએ જમતા, પાળિયા બહુ મન ગમતા, પાળિયા બહુ મન ગમતા. અને ઢોલ ત્રંબાડા ઈ ઢોલ ત્રંબાડા ધ્રુજી બાજતા અને સુતા સુરાતન ચડતા ઈ બુંગીઓ ઢોલ વાગે અને ક્ષત્રિયનો શુરવીર બેટો કદાચ સૂતો હોય તો ઈ ગાવત્રીની વારે જવા ધોળે એમ ઢોલ ત્રંબાડા ધ્રુજી બાજતા અને સુતા સુરાતન ચડતા, ઈ તુરંગે બેસી તલવાર ધરી અને બરછી બાલે રમતા, પાળિયા બહુ મને ગમતા, પાળિયા બહુ મને ગમતા. અને ધેન ધરાને બેનકાજ ઈ બેનું દીકરીયું અને આ ધરતી હાટું થઈ ઈ ધેન ધરાને બેનકાજ ઈ ધરાર ધીંગાણું કરતા, ઈ સમરાંગણના સિંદૂર લઈ અને જઈને અપ્સરાઓને વરતા, પાળિયા બહુ મને ગમતા, પાળિયા બહુ મને ગમતા. અને આઝાદભાઈ આ ખાંભિયું એમનેમ નથી ખોડાતી. હે આની માટે કઈ કેટલું અર્પણ કરી દેવું પડે છે, ન્યોછાવર કરી દેવું પડે છે કે ખાંભિયું નથી ખાલી ખોડાતી, કાપી કાયાન કાળજા ધરતા. હે તો કે ખાંભિયું નથી ખાલી ખોડાતી, કાપી કાયાન કાળજા ધરતા. હજી ધબકે છે હે આ ભૂમિની માલિપા ઈ હજી ધબકે છે વટને વીરતા, નથી સાગર ને સરિતા સરખા, પાળિયા બહુ મને ગમતા, પાળિયા બહુ મને ગમતા. ઈ ગામ ગોંદરે ઉભા પાળિયા ખુલાય વ્યોમને ખમતા, કેસરિયા સિંદુરે સોહાતા નથી છપન ભોગીએ જમતા, પાળિયા બહુ મને ગમતા. આ બધાય પાળિયા મને બહુ ગમતા બાપ. વાહ 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 વાહ. જય ઝાલાવાડ. કેવી ધરતી છે હે બાપ. કે આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા રદિયા કેરી વાત, હે પાદરમાં તું કેમ ખોડાણો, સિંદુરીએ કેમ રંગાણો. વાહ વાહ વાહ. જય હો સાગરભાઈ. આ પાળિયા છે બાપ. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને ઝાલાવાડની જોરાવર ધરતી. આ હા હા ઝાલાવાડની ભૂમિ અને એમાંય ખાસ અત્યારે હું હળવદની માલિપા છું. દોસ્તો હળવદ વિશે તો એવું કહેવાય છે કે જ્યાંનો પાણે પાણો જે છે ને એ કંઈક ને કંઈક ઇતિહાસ એમ કહેવાય કે સંગ્રહીને બેઠેલો છે. અને સમગ્ર ગુજરાતમાં મેં સૌથી વધુ પાળિયાઓ જો કોઈ જગ્યાએ જોયા હોય તો એ મેં હળવદમાં જોયા છે. દોસ્તો હું તમને એમ કહીશ કે હળવદ જે છે એને પાળિયાનું નગર પણ કહેવામાં આવે છે. આ બધી જ છત્રીઓ જોઈ લો, અઢળક પાળિયાઓ એમ કહેવાય કે આ પટાંગણની માલિપા છે. કંઈક શૂરવીરોના પાળિયાઓ છે, કંઈક સતી માતાઓના પાળિયાઓ છે. અહીંયા આ બધી જ જગ્યાએ મારે તમને દર્શન કરાવવા છે, પરંતુ એના પહેલાં એમ કહેવાય કે પુરાતત્વ ખાતા દ્વારા લગાડવામાં આવેલી આ તાકતી તમે જોઈ લો. અહીંયા લખાણ છે, હું વાંચું છું કે સ્મશાન પાસેના પાળિયા કુળ શૌર્યના પ્રતીકો. ઈસવીસન 1600થી ઈસવીસન 1800 સુધીમાં ઝાલા રાજ પરિવારના જે સભ્યો વીરતા દાખવી યુદ્ધમાં માર્યા ગયા
એમના પાળિયા અને એમની સાથે સતી થયેલી વિરાંગનાઓની ખાંભીઓ અહીં છે. પાળિયા પર છત્રીઓ છે. આ છત્રીઓ પર શંકુ આકારના શિખર છે અને કાંગરા અને સ્તંભ પર ફૂલ, ભાત અને સાંકળનું અલંકરણ છે. લગભગ 50 છત્રીઓ હાલમાં બચેલી છે. સૌથી મોટી છત્રી 16x10 ની છે, તો નાની 3x3 ની છે. 1305થી ઝાલાવાડ પર શાસન કરતા ઝાલાઓએ એમની રાજધાની 1488માં હળવદ ખાતે ખસેડી હતી. દોસ્તો, આ આખું એમ કહેવાય કે તકતી ઉપર જે લખાણ છે એ મેં અત્યારે વાંચ્યું. તમે વિશેષપણે એ તકતી પણ જોઈ શકો છો. અને આ બધા સ્મારકો જે છે બરાબર છે, એક એક પાળિયાઓના મારે તમને દર્શન કરાવવા છે. દરેક સતી માતાઓના મારે તમને દર્શન કરાવવા છે. અને તમે જોઈ શકો છો એકદમ જાણે મેઘાડંબર વાતાવરણ, જાણે વરસાદ વરસવાનો છે. જોઈએ કેમ કે એકદમ ગરમી હતી ને અચાનક ઠંડુ વાતાવરણ થયું છે. પવન પણ ફૂંકાવા માંડ્યો છે ભાઈ, અને વરસાદ વરસવાની તૈયારી છે. એના પહેલાં હું તમને દોસ્તો જોઈ શકો છો, અહીંયા આપણે આ બાજુથી અંદર આવીએ એટલે તકતી વાંચી, ત્યારબાદ અહીંયા આ સતી માતાનું સ્મારક, સતી માતાનો પંજો અહીંયા આપણને જોવા મળે છે. અને વિશેષપણે આખી જગ્યામાં જે જગ્યાએ જે પાળિયાઓ છે એ પણ હું તમને દર્શન કરાવીશ દોસ્તો. એના પહેલાં અહીંયા આપણે એક આ છત્રી જોઈ લો દોસ્તો. આવી અનેક છત્રીઓ અહીંયા મોજૂદ છે જે આપણે દર્શન કરવા માટે જઈશું. આવો મારી સાથે દોસ્તો. હળવદની ભૂમિમાં તો એમ કહેવાય કે અનેક ઐતિહાસિક ધરોહરો આવેલી છે. એમાં સૌથી વધુ પાળિયાઓ એમ કહેવાય કે જો કોઈ જગ્યાએ ગુજરાતમાં આવ્યા હોય તો હળવદમાં છે એવું કહેવાય છે. અને હળવદ એ તો પાળિયાઓની ભૂમિ કહેવાય મારા વાલા. તો વિશેષપણે હું તમને આખી જગ્યા દેખાડવાની કોશિશ કરવાનો છું. સામે એમ કહેવાય કે ગાય માતા આરામ ફરમાવી રહી છે, પરંતુ આ બધી જ છત્રીઓ તમે જોઈ લો. અને વિશેષપણે આખી જગ્યા હું તમને દર્શન કરાવું ભાઈ. તો અહીંયાથી અંદર આવતા જ આપણે જોઈ શકો છો અહીંયા અનેક પાળિયાઓના આપણને દર્શન થાય છે. બધા જ શૂરવીરોના આપણે દર્શન કરવા છે. અહીંયા તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, હાથમાં હથિયાર લઈ અને યોદ્ધાઓ અડીખમ ઊભા છે. અને અહીંયા થોડુંક લખાણ છે એ પણ તમે વાંચી શકો છો. દોસ્તો, વાયરો ફૂંકાઈ રહ્યો છે, કદાચ વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ હું તમને દર્શન કરાવીશ પૂરેપૂરા. વિડીયો અધૂરો રહેશે તો ફરીને પાછો બનાવીશ, પરંતુ જગ્યા તમને પૂરેપૂરી દેખાડીશ. બધા શૂરવીરોના દર્શન કરાવીશ. અહીંયા પણ આ પાળીઓ તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા પણ લખાણ છે ઘણું બધું, ખાસું એવું લખાણ છે. અને ખાસું એવું એમ કહેવાય કે અહીંયાથી જર્જરિત થયું, સમયનો ઝાંક ઝીલી અને ભૂસાઈ ગયું છે, પરંતુ શૂરવીરો જે છે એ આજે પણ અહીંયા અડીખમ ઊભા છે. દોસ્તો, અહીંયા આ જે છત્રીઓ છે એમાં તમે સામે જોઈ શકો છો એવી ઝીણવટભરી કોતરણી છે ભાઈ. આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. બધી જાળીદાર ઝીણી નકશીકામ, બધું કોતરણી. અને આખા પંડાલમાંથી જો ગાય માતા હવે ઊભી થઈ ગઈ, એમને કદાચ વરસાદનો આભાસ થઈ ગયો. દોસ્તો, ત્યાંથી આપણે આગળ આવીએ એટલે તમે જોઈ શકો અનેક પાળિયાઓ આજે અડીખમ ઊભા છે. આ પાળિયાઓ એમનામ નથી થવાતા. હું તમને એમ કહું કે ભાઈ કોઈ કરોડો રૂપિયા ન્યોછાવર કરે અને પાળિયા થાય, ના ભાઈ ના. કોઈ એમ કહેવાય કે પોતાના ગાડી બંગલા કોઈને દાન કરી દે તો એમ પાળિયા ન થવાય. જ્યારે દેશ ઉપર કોઈ વિદેશી હુમલાખોરો એમ કહેવાય કે હુમલાઓ કરવા આવતા, કોઈ જ્યારે બહેનો દીકરીઓની ઇજ્જત બચાવવાની જ્યારે ફરજ પડતી, પોતાની ધરતીના સીમાડા દબાતા, ત્યારે એમ કહેવાય કે તલવારો ખેંચવાની થતી. ત્યારે બધા શૂરવીરો જે છે પોતાના જીવનું એમ કહેવાય કે ધીંગાણાની માલી પર હથિયાર લઈને ઉતરતા. એમને ખબર નહોતી કે આપણે જીવતા પાછા ઘરે જશું કે કેમ, આપણે આપણા ઘર પરિવારને મળશું કે કેમ, પરંતુ તેઓ દેશ રક્ષા માટે, ધરતીની રક્ષા માટે થઈ, બહેનો દીકરીઓ માટે થઈ, ગાયો ગવત્રીઓ માટે થઈ, પોતાની ધરતીને ધર્મને બચાવવા માટે થઈ જેથી ધીંગાણે ઉતરતા મારા વાલા અને વીરગતિ પામતા. ત્યારબાદ એમના પાળિયાઓ એમ કહેવાય કે આવી રીતના સ્થાપિત કરવામાં આવતા. પૈસા દેતા આવી રીતના પાળિયા ના થઈ શકાય. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, બે શૂરવીરોના પાળિયા અડીખમ અત્યારે ઊભા છે. જય હો ઝાલાવાડની ભૂમિ. વાહ ભાઈ વાહ. અને દોસ્તો, અહીંયાથી અંદર જતાં પણ આપણે હજુ પાળિયાઓના દર્શન કરવા છે. તમે જોઈ શકો છો. ઓહો, અહીંયા તો પાળિયાઓની જાણે હાર માળા હોય. હા. એ ધડ ધીંગાણે જેના માથડામાં હાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, એ ઠાકોરજી નથી થાવું.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો ઘોડેસવાર યોદ્ધાઓ. હા, હાથમાં હથિયાર છે, ભાલો છે. અહીંયા વિગત પણ ઘણી બધી લખેલી છે. તમે અહીંયા જોશો તો તમને વિશેષપણે ઘણી બધી માહિતી મળી રહેશે. અહીંયા બધા પાળિયાઓ અહીંયા પણ તમે જોઈ શકો છો. તમે જુઓ લખાણ પણ છે ઘણું બધું, જેનાથી ઇતિહાસની કોઈને કોઈ કડી આપણને મળે, કોઈને કોઈ વિગત આપણને મળી રહે. વાહ ભાઈ વાહ. ઝાલાવાડની ધરતી દોસ્તો. હળવદની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે રેલવે ફાટકથી તમે એમ કહેવાય કે વેગળવા બાજુ જવા નીકળો ત્યારે આજુબાજુ અઢળક આખા એમ કહેવાય કે મેદાનોમાં આવા ઐતિહાસિક પાળિયાઓ આવેલા છે. બરાબર છે, તમે જોઈ શકો છો. હળવદમાં તમે આવો ત્યારે આ બધી જગ્યાએ માથું નમાવા ચોક્કસ આવજો મારા વાલા. અને આમાં તો લખાણ વિશેષ આપણે વાંચી શકીએ છીએ દોસ્તો વ્યવસ્થિતપણે. જો આપણે થોડીક મહેનત કરીએ તો વંચાઈ જાય અને ખાસી આપણને માહિતી મળી રહે. આ બધા શૂરવીરોના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ દોસ્તો. અને જે સતી માતાઓના પણ અહીંયા સ્મારક છે દોસ્તો. હું તમને એમ કહું કે ધીંગાણે એમ કહેવાય કે ધણી ચડે ભાઈ અને ધીંગાણે કામ આવે, પછી ધીંગાણે કામ આવ્યા બાદ એમના પતિનું મસ્તક એમના ખોળામાં લઈ અને તેઓ પણ અગ્નિની સાક્ષીએ સતી થયા. મતલબ કે તેઓએ અગ્નિ સ્નાન કર્યું ભાઈ, સતી થયા. દોસ્તો વિચાર કરો તમે કે ધણી જે છે ધીંગાણે કામ આવે ભાઈ. ધણી ધીંગાણે કામ આવ્યા હોય, ખબર પડે કે ધીંગાણે કામ આવ્યા, હવે આપણે સતી થવાનું છે, તો હસતા મોઢે એમ કહેવાય કે ચિતા ઉપર પોતાના ધણીનું ખોળામાં માથું લઈ અને બેસી ગયા. વિચાર તો કરો. હા, એ તો આપણે વાતો સાંભળીએ તોય આપણને કમકમાટી ઉપડે. તો એમણે જે અનુભવ્યું હશે મારા વાલા, એ કેટલી એમની વેદના. પરંતુ એ વેદના તો ઠીક, પરંતુ એમણે એમ કહેવાય કે એ શૂરવીરતાનો જે ભાવ હતો એ એમને સાચવી રાખ્યો. આજે સતી માતાઓ એમ કહેવાય કે અહીંયા આપણને ઠેર ઠેર દર્શન દે છે. આપણે બધા જ સતી માતાઓના દર્શન કરવા માટે જવું છે. એમને વિશેષપણે પ્રાર્થના કરવી છે કે માવડીઓ અમારી ઉપર મીઠી નજર રાખજો. દોસ્તો અહીંયા જેટલા પણ પાળિયાઓ છે ને એ કંઈ એમનામ નથી થયા. એક પાળિયાની પાછળ એક બલિદાનની કથા છે, એક શૂરવીરતાની કથા છે, દાતારીની અને બલિદાનની અહીંયા બધી કથાઓ છે. આપણે બધી જગ્યાએ દર્શન કરવા માટે જવું છે. આખા પંડાલમાં અનેક પાળિયાઓ છે, અનેક. હળવદની ધરતીમાં તો કંઈ ન ઘટે મારા વાલા. બધી જગ્યાએ મારે તમને દર્શન કરવા લઈ જવા છે. બરાબર છે, અહીંયાથી ઉપર તમને લઈ જાઓ. આ બધા પાળિયાઓના આપણે દર્શન કર્યા. વિશેષપણે હું તમને અહીંયા પણ દેખાડું દોસ્તો. મોરબી જિલ્લો અને હળવદ તાલુકો તમે કોઈને પણ કહો એટલે ભાઈ પાળિયાઓ તમને આ બધી જગ્યાઓ તમને આસાનીથી બતાવી દે. તમે જોઈ શકો છો. આ બાજુ પણ અડીખમ ઊભેલા પાળિયાઓ. આમાં પણ લખાણ છે વિશેષ. ઓહો વાહ. અને અહીંયાથી દોસ્તો હું તમને આ જગ્યા બતાવું. આ છત્રી તમે જોઈ લો. અને પહેલાં તમે આ જુઓ કેટલા વર્ષોથી એમ કહેવાય કે આજે આ અડીખમ ઊભેલા આ બધા સ્થાપત્યો દોસ્તો. એવી નકાશી કામ છે ઝીણું. અને ઉપર આ તમે જુઓ એવી ઝીણી કોતરણી ભાઈ, ઘુમ્મટમાં તમે જુઓ એવી ઝીણવટભરી કોતરણી તમે જોઈ શકો છો. અને અહીંયા વિશેષપણે આ અડીખમ ઊભેલો ઐતિહાસિક પાળિયો દોસ્તો. કંઈક વર્ષોથી આજે એમ કહેવાય કે પોતાના બલિદાનની સાક્ષી રૂપે અહીંયા આ શૂરવીર યોદ્ધા બિરાજમાન છે. આપણે એમને કોટી કોટી વંદન કરીએ દોસ્તો. ઝાલાવાડની જોરાવર ધરતીમાં આવા નરબંકાઓ થયા ભાઈ કે જેના લીધે ઝાલાવાડનો ઇતિહાસ જે છે એ ઉજળો છે. અહીંયા લખાણ પણ તમે વાંચી શકો છો. અને અહીંયા આ ગોખ છે નાનકડો કે જેમાં દીવડો પ્રગટાવવામાં આવતો. અને વિશેષપણે બધા પાળિયાઓ જે છે ને દોસ્તો ત્યાં પૂજા થયેલી છે. મતલબ કે જેમના પણ આ પૂર્વજો રહ્યા હશે, આ શૂરવીરો બરાબર, એમના વારસદારો અત્યારે જે હશે તેઓ અહીંયા અવારનવાર આવે છે અને પૂજાપાઠ કરે છે. જે જોઈ અને જાણી આપણને ખૂબ આનંદ થાય. અને વિશેષપણે આજે મને પણ અહીંયા બધા સતી માતા અને બધા શૂરવીરોને માથું નમાવવાનો મોકો મળ્યો છે દોસ્તો. તો હું મારી જાતને પણ ધન્યભાગી માનું છું. કેમ કે આ આપણો ઇતિહાસ છે દોસ્તો. અને વિશેષપણે હું વિનંતી એ કરીશ કે તમે જ્યારે પણ આવી કોઈ જગ્યાએ આવો ને ત્યારે કચરો ના ફેંકો. અને આપણા થકી આ આપણી ધરોહરને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એ પણ આપણે વિશેષ ધ્યાન રાખવાનું છે. હળવદની ધરતીની શું વાત કરું દોસ્તો. અહીંયા પણ એમ કહેવાય કે ઘણું બધું કોતરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. આમાંથી પણ આપણને ઘણી બધી માહિતી મળી રહે. આ બાજુ છે કોતર, મતલબ માહિતી ઉકેરવામાં આવી છે. અહીંયા પણ છે.
અહીંયા તો સ્પષ્ટપણે આપણે વાંચી શકીએ દોસ્તો. આપ પણ ટ્રાય કરજો. ગાય માતા જુઓ બધી ઊભી થઈ ગઈ છે. હવે અમને વરસાદનો અહેસાસ થઈ ગયો છે કે હવે વરસાદ આવવાનો છે. પણ તમે જુઓ તો ખરા, આ સતી માતા અને આ બધા શૂરવીરોના સાનિધ્યમાં બધી ગાય માતા બેઠી છે. વિચાર કરો, બેઠી અત્યારે ઊભી થઈ ગઈ. વાહ ઝાલાવાડ, જય હો સતી માતા, જય હો શૂરવીરો. દોસ્તો આગળ જે છત્રીઓ છે એ પણ હું તમને બતાવું છું, મારી સાથે બન્યા રહેજો. બાજુમાં જ એમ કહેવાય કે રેલવે અવર જવર કરતી હોય, રેલવેનો પાટો છે. અહીંયા આ છત્રી. દોસ્તો પહેલાં હું આ જગ્યાએ જઈને બધું દર્શન કરાવું, પછી પાછળ લઈ જઈશ તમને. અને પહેલાં તમે સામે જોઈ શકો છો એક સતી માતા ત્યાં પણ બિરાજમાન છે. અને વિશેષપણે અહીંયા આ છત્રી સદીઓના ઇતિહાસનો સંગ્રહીને બેઠેલી આ જગ્યા. દોસ્તો પવન તમે જુઓ કેવો વાઈ રહ્યો, વરસાદ આવવાની તૈયારી છે કદાચ. હા હા હા. પણ આ શૂરવીરોને આપણે માથા નમાવીએ દોસ્તો, દર્શન કરાવી હું તમને. અહીંયા તમે જોઈ શકો છો, વિગત પણ તમે વાંચી શકો છો. બાજુમાં ગોખ છે દીવાબત્તી માટે. અને આ શૂરવીરનો પાળીઓ આજે પણ અડીખમ. જય હો. વિચારો, પીપળા પણ નીકળી ગયા છે, આ પથ્થરમાંથી ઉગી નીકળ્યા છે. નંદી મહારાજ. દોસ્તો અહીંયા એક પ્રાચીન શિલ્પ છે, કોઈ દેવસ્થાનક છે અને શિવલિંગ પણ છે. તમે જોઈ શકો છો દોસ્તો, આ બધી જગ્યાઓ સાથે જોડાયેલા કંઈક ને કંઈક ઇતિહાસ. દર્શક મિત્રો, તમને વિનંતી એ કરવાની કે હું તો અત્યારે દર્શન કરાવી રહ્યો છું. આ બધી જગ્યામાં ઘણા બધા શૂરવીરોના પાળિયા છે, ઘણા બધા સતી માતા છે, બરાબર. દર્શક મિત્રો, તમે જે પણ કોઈ વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છો મારા વાલા, બરાબર છે, આ જગ્યા વિશે જે એમ કહેવાય કે સતી માતા વિશે જે સુરાપુરાઓ વિશે ટૂંકમાં જે પણ કોઈ પાળિયા છે એના લગતી કોઈ પણ માહિતી તમારી પાસે હોય, તમે જે પણ કંઈ ઇતિહાસ જાણતા હોય તો ચોક્કસ કોમેન્ટ્સ કરજો, જેના લીધે મને ખ્યાલ આવે, આપણા દર્શક મિત્રોને પણ વિશેષ ખ્યાલ આવે. અને હજુ પણ હું આગળ જઈ અને તમને દર્શન કરાવું છું, કેમ કે વરસાદ આવવાની પૂર્ણ તૈયારી છે. એના પહેલાં હું તમને દર્શન કરાવી લઉં તો સારું, નહીંતર પછી થોડીક રાહ જોવી પડશે. એટલે આ જગ્યાએ તમે જોઈ શકો છો એવી પ્રાચીન બધી કોતરણીઓ ભાઈ, બહુ જૂની. તમે જોઈ શકો છો ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે દોસ્તો, આપ જોઈ શકો છો. અહીંયા પણ ગણપતિજી બિરાજમાન છે. અને અહીંયા સતી માતાનો એક પાળિયો. અને આ બાજુ પણ ઓહો વરસાદ ગડગડી રહ્યો છે ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા પણ કદાચ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા હશે. અને અહીંયા ગણપતિજી અને બીજી ત્રીજી મૂર્તિઓ. તો વિશેષપણે આગળ જઈ અને હું તમને બતાવું છું દોસ્તો, દર્શન કરાવું છું. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દોસ્તો અનેક આ સ્તંભ તમે જોઈ લો. અને અહીંયા પણ શૂરવીરોના પાળિયાઓ આવેલા છે, જે સ્મારકો છે, જે સ્થાનકો છે, હું તમને દેખાડી રહ્યો છું. અહીંયા સૌપ્રથમ આ જગ્યાએ આપણે દર્શન કરીએ. તમે જુઓ આ ગાય માતા કેવી ગોઠવાઈ ગઈ છે, તમે જુઓ તો જરાક. વાહ ભાઈ વાહ. સતી માતાને પ્રાર્થના કરતી હોય, શૂરવીરોને પ્રાર્થના કરતી હોય. વાહ ભાઈ વાહ. દોસ્તો અહીંયા આપણે અનેક પાળિયાઓ જોયા અને હજુ આપણે જોવાના છે, મતલબ કે દર્શન કરવાના છે. હે શૂરવીરો, દોસ્તો એક વિનંતી એ કરું કે આવી કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને ભાઈ, એટલે આવી રીતના દરવાજા બંધ હોય પછી તમે દર્શન કરી લો, ત્યારબાદ દરવાજા બંધ અચૂક કરવા. વાહ ભાઈ વાહ. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો શૂરવીરો અડીખમ ઊભા છે, તો આપણે એમના પણ દર્શન કરીએ. વાહ ભાઈ વાહ. હે શૂરવીરો, તમારા બલિદાન થકી આજે એમ કહેવાય કે આ ઇતિહાસ ઉજળો છે. અને ધરતી જે છે એ તમારો ઋણ ક્યારેય નહીં ચૂકવી શકે મારા વાળા. તમે તો ખપી ગયા આ ધરતી માટે થઈ.
દોસ્તો સામે એક ફોટો પ્રતિમા છે, કદાચ અહીંયા એમ કહેવાય કે શૂરવીરોને માનતા કરવામાં આવી હશે અને માનતા થકી એમ કહેવાય કે પુત્ર રત્ન કે પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ હોય ત્યારબાદ એક માનતારૂપી ત્યાં તસવીર છે, તમે જોઈ શકો છો. પરંતુ આપણે આ શૂરવીરોને કોટી કોટી વંદન કરીએ. ઝાલાવાડની આ જોરાવર ભૂમિમાં તમારા ઉજળા ઇતિહાસ છે, આશીર્વાદ આપજો. વાહ ભાઈ વાહ. દોસ્તો દર્શન કરી લઈએ, ત્યારબાદ આવી રીતના દરવાજા બંધ બધી જગ્યાએ કરવા, જે આપણી એમ કહેવાય કે મૂળભૂત ફરજ છે, કેમ કે એના થકી આ બધા સ્મારકો જે છે એને આપણે સાચવવાના હોય છે. અને તમે જોઈ શકો છો હજુ પણ નીચે દોસ્તો હું તમને કહું ને, આ બધી જગ્યાએ અઢળક પાળિયાઓ છે. આ પટાંગણમાં બધી જગ્યાએ મારે તમને એક પછી એક વ્યવસ્થિત દર્શન કરાવવા છે, એટલે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. વરસાદ કદાચ આવે એવું લાગે છે, પરંતુ હું તમને વિડીયો પૂરેપૂરો બની જાય, મતલબ બધા દર્શન કરાવી દઉં એવી હું કોશિશ કરીશ. નહીં, વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, હવે રાહ જોવી પડશે. દોસ્તો તમે જોઈ શકો છો, જોઈએ હવે ક્યારે રોકાઈ છે આ મેહુલો. પરંતુ એના પહેલાં અહીંયા ઉપર જે છત્રીઓ છે, એટલે અહીંયા તો વરસાદ નહીં વરસે, એટલે દોસ્તો અહીંયા આગળ સુધી હું જાઉં છું, પછી બીજા દર્શન હું તમને પાછો કરાવીશ. વાહ ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, વર્ષો જૂની આ છતરડીઓ, અને અહીંયા તો ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે મારા વાલા. અહીંયા ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે, આપણે જોઈ શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ. જય હો. વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો, તમે જોઈ શકો છો. હા હા હા, એટલે હું તમને અહીંયા દર્શન કરાવી દઉં. શિવલિંગના સ્થાપન છે, ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે અહીંયા, અને આ બાજુ પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ શિવલિંગ છે, અને અહીંયા પણ ચરણારવિંદ જ પધરાવવામાં આવ્યા છે કદાચ. દોસ્તો વાયરાની સાથે, હા, જોરદાર પવનની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અહીંયા આ છત્રી તમે જોઈ લો, ખળભળી ઉઠી છે, પરંતુ એનું અસ્તિત્વ આજે કાયમ છે. અહીંયા કંઈ ને કોઈ સ્મારક હતું એવું આપણે જોઈ શકીએ છીએ. તો હવે થોડીક વાર પછી હું વિડીયો ચાલુ કરીશ, વરસાદ રહી જાય પછી. વરસાદ વરસી રહ્યો છે દોસ્તો, એટલે મારે વિડીયોને થોડોક અહીંયા આરામ આપવો પડશે. હમણાં રહી જાય એટલે પાછો આગળના આખું પટાંગણ તમને દેખાડીશ, દર્શન કરાવીશ. નિહાળતા રહેજો વિડીયો. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ. અને ગઈકાલે હું વિડીયો પૂરો ના કરી શક્યો, કેમ કે વરસાદ ખૂબ આવ્યો હતો. અનરાધાર મેઘની વચ્ચે વિડીયો બનાવવો શક્ય નહોતો, એટલે અત્યારે પાછો એમ કહેવાય કે બીજા દિવસે હું આવ્યો છું વિડીયો બનાવવા માટે. તો વિડીયોને તમારા અંત સુધી નિહાળવાનો છે મારા વાલા. ઝાલાવાડની આ જોરાવર ધરતી, આ હળવદની માલિપા આવેલા અનેક પાળિયાઓ, હા, જેમના આપણે દર્શન કરવા છે, કંઈક સતી માતાઓના આપણે દર્શન કરી અને આશીર્વાદ મેળવવા છે મારા વાલા. ત્યારે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. ત્યારે જોઈ શકો છો દોસ્તો, અહીંયા બધે આપણે તમને દર્શન કરાવ્યા હતા. હવે હું બરાબર નીચે આવી ગયો છું. ત્યારે અહીંયા આવતા પણ આ પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો, નુકસાન થયેલું છે, ભગ્ન અવસ્થામાં છે, પરંતુ એ અવશેષ તમે જોઈ શકો છો. અને અહીંયા પણ એક સતી માતાનો પાળિયો, અને અહીંયા આ ઓટા જેવું છે, અને અહીંયા પણ 4 શૂરવીરોના પાળિયા તમે જોઈ શકો છો દોસ્તો. આપણે આગળ જઈને જોઈએ. ખરેખર તમે હળવદમાં આવો ત્યારે આ જગ્યાએ ખાસ આવજો, અનેક ઇતિહાસનો ઓથ તમને મળશે મારા વાલા. અહીંયાથી તમે જોઈ શકો છો દોસ્તો, આ બધા પાળિયાઓ. જય હો જય હો. લખાણ પણ છે ઘણું બધું, આપણને પણ એમાંથી ઘણી બધી વિગત મળે. આ બાજુ પણ છે. ત્યાંથી દોસ્તો આપણે આગળ જઈએ એટલે અહીંયા પણ ઘણા બધા
પાળિયાઓ છે તમે જોઈ શકો છો. ખરેખર અઢળક એમ કહેવાય કે હળવદની ધરતીમાં પાળિયા છે દોસ્તો. ગુજરાતમાં સૌથી વધુ પાળિયા જો આપણે જોવા જઈએ, મતલબ કે સૌથી વધુ પાળિયા જો મેં કોઈ જગ્યાએ જોયા હોય તો હળવદની ધરતીમાં, આ ઝાલાવાડની ધરતીમાં દોસ્તો. અનેક ઇતિહાસ અને પોતાના કોઠાની માલેપા સંગ્રહીને બેઠેલી આ જોરાવર ધરતી. તમે અહીંયા જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાએ માથું નમાવવા જરૂર આવજો મારા વાલા. કંઈક ઇતિહાસ, કંઈક કુરબાનીની કથા, કંઈક દાતારીની કથા, સતી સંત અને સુરાઓની આ ધરતી. અને અહીંયાથી આપણે આગળ જઈશું ભાઈ, એટલે અહીંયા પણ આપણને ઘણા બધા આ પાળિયાઓ જોવા મળશે. શૂરવીરો આજે એમ કહેવાય કે અડીખમ ઊભા છે, પોતાના અસ્તિત્વને જાળવીને તમે જોઈ શકો છો. જય હો. અને અહીંયા પણ આ બધા પાળિયાઓ. ઘોડેસવાર યોદ્ધા દોસ્તો. ઘણું બધું નીચે લખાણ પણ છે જે આપણે વાંચી શકીએ છીએ, અને આમાં તો સ્પષ્ટપણે ઘણું લખાણ છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આ બધા શૂરવીરો મારા વાલા, એમના વિશે તો આપણે શું કહીએ. આપણી ધરતીનું બધું ગૌરવ છે આવા બધા શૂરવીરો દોસ્તો. અહીંયાથી તમે જોયું, અને હજુ આગળ પણ પાળિયાઓ છે, હું તમને બતાવું, દર્શન કરાવું. અહીંયા તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. અને અહીંયાથી આપણે આગળ જઈએ. અહીંયા દોસ્તો તમે જુઓ, એક પ્રાચીન જે તે અહીંયાનું જ કોઈ એમ કહેવાય કે ગણપતિજીનું શિલ્પ તમે જોઈ શકો છો. દોસ્તો કાલે વરસાદ હતો અને આજે પણ વરસાદ કદાચ આવશે એવું લાગે છે, કેમ કે આ કાળઝાળ ગરમી. પરંતુ અત્યારે તો વરસાદ આવે એવું નહીં, પણ ખાલી ગરમી છે એટલે વરસાદ ટૂંકમાં આખો દિવસમાં આવશે ખરો એવું લાગે છે. પરંતુ દર્શન તો હું તમને પૂરેપૂરા કરાવી દઈશ. વિડીયો અધૂરો હતો કાલે. અને દોસ્તો આ બાજુ આપણે બધે દર્શન કરીએ, ત્યાંથી આ બાજુ આવ્યા, અહીંયા પણ ઘણી બધી છત્રીઓ છે. અને અહીંયા આવતા જ અહીંયા તમે જુઓ એક પાળીઓ દ્રશ્યમાન થાય છે જે સંપૂર્ણ સારી હાલતમાં છે. અને બાજુમાં પણ એક પાળીઓ હતો જે અત્યારે ભગ્ન અવસ્થામાં છે, જેને ઉપરનું જે ચિત્ર કારીગરી હોય બરાબર એ આપણને સ્પષ્ટ નથી દેખાતી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો લખાણ આપણને સ્પષ્ટ વંચાય છે. એટલે પાળીઓ આજે પણ પોતાની કુરબાનીની કથા લઈ અને અહીંયા પોતાનું અસ્તિત્વ તો જાળવીને બેઠો છે મારા વાલા. બધા શૂરવીરોને આપણે મસ્તક નમાવીએ. અને અહીંયાથી આ છત્રી તમે જોઈ શકો છો. અને સામે મેદાનમાં પણ ઘણા બધા પાળિયાઓ છે દોસ્તો, એ પણ હું તમને દેખાડીશ. અને અહીંયાથી ઉપર જઈએ અને અહીંયા સતી માતાનો પાળિયો છે, તમે જોઈ શકો છો. દોસ્તો આ પાળિયામાં જમણા હાથનો પંજો છે, સ્વસ્તિક છે અને એક વિશેષ ચક્ર છે, તમે જોઈ શકો છો. અને લખાણ પણ છે જે આપણે વાંચી શકીએ. બાજુમાં દીવડો મૂકવા માટે ગોખ પણ છે. વાહ ભાઈ. અને અહીંયાથી આપણે બધી દર્શન કરવા માટે જવું છે. અહીંયા પણ આ પાળીઓ. જય હો દોસ્તો. અહીંયા તમે વાંચી શકો છો લખાણ પણ ઘણું બધું, જેમાંથી આપણને કોઈને કોઈ માહિતી મળી રહે. અને અહીંયા કદાચ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા હોય એવું લાગે છે. ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આ બધા દુર્લભ દર્શન છે. ત્યારબાદ આપણે આગળ આવીએ
તો અહીંયા પણ ઘોડેસવાર યોદ્ધા લખાણ પણ છે. દોસ્તો હળવદમાં આવશો ત્યારે તમને આવી રીતે અનેક શૂરવીરોના પાળિયાઓના દર્શન થશે, સતી માતાઓના દર્શન થશે. વિનંતી એટલી કરું કે હળવદમાં તમે જ્યારે પણ હોય ત્યારે આ જગ્યાએ ખાસ તમે દર્શન કરવા માટે આવજો. અહીંયાથી આપણે અહીંયા જશું દોસ્તો. અહીંયા પણ એમ કહેવાય કે પાળિયાઓ છે 2. અહીંયા પણ આ છત્રીઓ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. એના પહેલાં અહીંયા વાહ ભાઈ જય હો. અહીંયા 2 યોદ્ધાઓ, 2 શૂરવીરોના પાળિયાઓ દોસ્તો. આખા દ્રશ્ય તમે જુઓ. વાહ ભાઈ વાહ. આવી રીતના પાળિયા થઈને જે એમ કહેવાય કે શૂરવીરો ખોડાણા છે મારા વાલા, એ એમની કુરબાની આપી છે, એમને એમના જીવતરના બલિદાન આપ્યા છે. પૈસા દેતા આ વસ્તુ તો થોડી બને કંઈ. અને અહીંયા પણ આપણને 2 સતી માતા તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા સતી માતાના 2 પંજાઓ સતી માતાના અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. જય હો સતી માતા. અને અહીંયા ઉપર પણ 3 પાળિયા છે, ત્યાં પણ આપણે જઈએ દર્શન કરવા માટે. જય હો દોસ્તો. આ દ્રશ્ય તમે જુઓ. આ હળવદની ભૂમિ છે મારા વાલા. હા, આ છત્રી કંઈક વિશેષ છે અને બહુ જૂની છે. આપણે બધા શૂરવીરોના દર્શન હું તમને કરાવું. જય હો. દોસ્તો તમે જોઈ શકો છો, લખાણ પણ સારી અવસ્થામાં છે. વાહ ભાઈ વાહ. જય હો. દોસ્તો વઢવાણની આ ધરતી, શબ્દો નથી મારી પાસે આ બધા દ્રશ્યો જોઈને બોલવા માટે. ત્યારબાદ અહીંયા દોસ્તો એક પાળિયો છે સતી માતાનો, તમે જોઈ શકો છો. અહીંયા થોડોક આ નમી ગયો છે, પરંતુ પોતાનું અસ્તિત્વ જાળવી અને અહીંયા ઊભો છે. વાહ ભાઈ વાહ. આ બધા તો દુર્લભ દર્શન છે દોસ્તો. આ આપણો વારસો છે, આ આપણો ઇતિહાસ છે. અહીંયા પણ આ છત્રીમાં પણ પાળિયાઓ છે, એ પણ હું તમને દેખાડીશ, દર્શન કરાવીશ. જય હો શૂરવીરો, કોટી કોટી વંદન. વાહ ભાઈ વાહ. દોસ્તો ખરેખર એક એક પાળિયા પાછળ એક એક એમ કહેવાય કે વાત, એક એક ઘટના જોડાઈને હોય. આપણે થોડાક ઊંડા ઉતરીએ અને જાણવાની કોશિશ કરીએ તો આપણો ભવ્ય ભૂતકાળ જે છે એ આપણને ખૂબ જ નજીકથી જાણવા મળે. અને હજુ મેદાનમાં પણ પાળિયાઓ છે, ત્યાં પણ મારે તમને દર્શન કરવા લઈ જવા છે. પરંતુ એના પહેલાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. વાહ. અહીંયા વિગત પણ છે થોડીક. દોસ્તો ત્યારબાદ એમ કહેવાય કે અહીંયા પણ સતી માતાનો પાળિયો.
અહીંયા પણ સતી માતાનો પાળીઓ છે દોસ્તો, આપણે દર્શન કરી લઈએ. જય હો સતીમાં. દોસ્તો અમે ઘણી બધી છત્રીઓ જે છે બરાબર છે એ, અને નીચે પણ ઘણા બધા પાળીઓ છે, બધા દર્શન મેં તમને કરાવ્યા. ત્યારબાદ હવે આ મેદાનમાં પણ ઘણા બધા પાળિયાઓ છે જે હું તમને એક પછી એક દર્શન કરાવી રહ્યો છું. અને સામે તમે જુઓ ગાવડીઓ, ગાય માતાઓ આવી રહી છે, પરંતુ મેદાનમાં તમે જુઓ અહીંયા આ સતી માતાનો પંજો. વાહ ભાઈ વાહ, આ બધા દુર્લભ દર્શન છે ભાઈ. હા, એક પાળીઓ અહીંયા પણ મોજૂદ છે. આ તો અતિ વિશાળ પાળીઓ છે. વિશેષ ચક્ર છે અને જમણા હાથનો પંજો છે દોસ્તો. લખાણ પણ છે ઘણું બધું. તમે જુઓ ગાય માતા જઈ રહી છે અત્યારે, કેવું દ્રશ્ય સર્જાય તમે જુઓ. ગાય માતા, પાળિયા, સતી માતા, શૂરવીરો, આ બધાનો સંગમ દોસ્તો. ત્યારબાદ અહીંયા તમને દેખાડું, અહીંયા થોડાક જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, પરંતુ અહીંયા પણ તમે જુઓ સતી માતાનો પંજો, સતી માતાનો એક પાળિયો અહીંયા પણ મોજૂદ છે. ત્યારબાદ અહીંયા આ બાજુ પણ છે. અહીંયા તમે જોઈ શકો છો આ પણ વિશાળ પાળીઓ છે. અને આમાં વિશેષપણે દોસ્તો આમાં આકૃતિઓ ઉકેરવામાં આવી છે. જેમ કે તમે જોઈ શકો છો સ્વસ્તિક છે, ચક્ર છે, અને આંગળીઓમાં પણ આભૂષણો ધારણ કરેલા છે હાથમાં, તમે જોઈ શકો છો. અને એમાં લખાણ પણ આપણને સ્પષ્ટપણે વંચાઈ જાય એવું છે. અને અહીંયાથી ગાય માતા તમે જુઓ આવી રહ્યા છે. હા, કેવા દર્શન છે દોસ્તો. વાહ ભાઈ વાહ. ત્યારબાદ આગળ આપણે જઈશું એટલે અહીંયા પણ એક પાળીઓ છે. આમાં જો કે લખાણ હવે આપણને વ્યવસ્થિતપણે ઉકલી શકે એવું નથી, પરંતુ અહીંયા એક પાળીઓ આપણને દર્શન આપે છે, દૃશ્યમાન થાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ ભાઈ. દોસ્તો વરસાદ આવે એવું વાતાવરણ થયું છે, પરંતુ આપણે વિડીયો તો પૂરો કરશું જ, કે આજ વિડીયો પૂરો થઈ જશે. આજે વરસાદ નહીં આપણને હેરાન કરે, અને વરસાદ આવે એ તો સારું જ છે ને ભાઈ. એક પાળીઓ અહીંયા પણ તમે જુઓ દોસ્તો સતી માતાનો. માં લખાણ આપણને કંઈ દેખાઈ નથી રહ્યું હોય, સમય જતાં એ પણ જર્જરિત થઈ અને નષ્ટ પામ્યું છે. પરંતુ અહીંયા પણ તમે જુઓ, અહીંયા જે તે સમયે છત્રી હતી એના સ્પષ્ટ અવશેષો આપણને અહીંયા દેખાય છે. છત્રી હતી, સમયનો જાગ ઝીલી અને આજે નિસ્તે નાબૂદ થઈ. પરંતુ સતી માતા એમ કહેવાય કે આજે અડીખમ છે, પોતાનું અસ્તિત્વ જાળવી અને ઊભા છે, આપણને દર્શન આપે છે, તમે જોઈ શકો છો. જય હો સતી માતા. ત્યારબાદ દોસ્તો આ છત્રીમાં બે સતી માતા છે, તમે જુઓ. એક અહીંયા છે અને એક બાજુમાં, મતલબ બે આજુબાજુમાં છે. અને આમાં લખાણ પણ આપણને વંચાય એવું છે. ત્યારબાદ આપણે આગળ જઈએ. દોસ્તો અહીંયા પણ તમે જુઓ છત્રી છે, છત્રી હતી ટૂંકમાં, ખળભળી ઉઠી છે, પણ એના અવશેષો પડ્યા છે આજુબાજુ વિખેરાઈને.
અને ઉપર સતીમાં હજુ મોજૂદ છે, દર્શન આપે છે. પરંતુ એક અહીંયા આ વિશેષ પાળીઓ તમે જુઓ, ઘોડે સવાર છે ને આમાં પણ ઘણી બધી વિગત લખેલી છે, આપણે દર્શન કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા સતી માતા તમે જુઓ, છત્રી આખી ખળભળી ઉઠી, પરંતુ સતી માતા આજે અડીખમ છે. ત્યારબાદ એક સામે છત્રી હતી પણ એ અત્યારે નથી દેખાતી. આપણે અહીંયા દર્શન કરીએ. જય હો સતી માતા. દોસ્તો આમાં લખાણ આપણને સ્પષ્ટપણે વંચાઈ જાય એવું છે અને સતી માતા બિરાજમાન છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો દોસ્તો અહીંયા પણ આપણને ઘણા પાળિયાઓના દર્શન થવાના છે. બરાબર છે, હું તમને દર્શન કરાવીશ. પરંતુ પહેલાં આ બાજુ તમને કહું, અહીંયા પણ એક સતી માતા વિરાજમાન છે, આપ દર્શન કરી શકો છો. જય હો. આમાં તો કંઈ લખાણવાળું કદાચ નીચે ધસી ગયું હોય એવું હોય, કેમ કે લખાણ કોઈ જગ્યાએ દેખાતું નથી. અને એક સતી માતાની પાળીઓ અહીંયા પણ છે. જય હો. દોસ્તો હળવદની ધરતીમાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આવો ત્યારે આ બધી જગ્યાએ દર્શન કરવા જરૂર આવજો, કેમ કે હવે તો આ જગ્યા વિશે બોલવા માટે મારી પાસે શબ્દો પણ ઓછા પડી રહ્યા છે. બરાબર, જેટલા વખાણ કરીએ, જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. એક શૂરવીરનો અહીંયા પણ અડીખમ ઉભેલો પાળ્યો, ઘણી બધી એમ કહેવાય કે અહીંયા વિગત પણ છે નીચે. તમે જોઈ શકો છો બાજુમાં દીવડા પ્રગટાવવા માટે, ધૂપ દીપ કરવા માટે ગોખ પણ છે. અને અહીંયા ઉપર છત્રીમાં પણ પાળિયા છે, ત્યાં પણ આપણે પછી દર્શન કરવા માટે જઈએ. પહેલાં હું તમને અહીંયાથી દર્શન કરાવી દઉં. દોસ્તો અહીંયા બે પાળિયાઓ છે, તમે જુઓ, બે સતી માતાના પાળિયા છે. જમણા હાથનો પંજો છે અને વિગત પણ આપણને આ પાળિયામાં તો નહીં બાજુ પણ આમાં સ્પષ્ટપણે ઘણું બધું દેખાય છે. ત્યારબાદ અહીંયા છત્રીઓ છે અને એક અહીંયા સતી માતા તમે જુઓ. અહીંયા કંઈક વિશેષ આકૃતિ કદાચ અને લખાણ પણ દોસ્તો જુઓ. અને એક પાળીઓ અહીંયા પણ છે. આપ જોઈ શકો છો દોસ્તો, દર્શન કરી શકો છો. અને એક સામે પણ, જોકે વિડીયોની શરૂઆત આપણે અહીંયાથી જ કરી હતી. અને હવે ઉપર પણ જે છે પાળિયા હું તમને દર્શન કરાવી દઉં દોસ્તો. આપણે આખી જગ્યાના દર્શન કરાવ્યા. વાહ ભાઈ વાહ, ગાય માતા જઈ રહ્યા છે દોસ્તો. તમે જુઓ આ બધા દુર્લભ દર્શન. વાહ ભાઈ વાહ. પાળિયા હોય, બરાબર, ગાય માતા હોય, ટૂંકમાં શૂરવીરો હોય, સતી માતા હોય, ગાય માતા હોય. જુઓ દોસ્તો, આ ઘણા બધા દ્રશ્યો એવા હોય કે જેના માટે આપણે કંઈ જ ના બોલીએ તો એ સમજવાવાળા સમજી જાય. એ દ્રશ્ય જ બધું એમ કહેવાય કે બોલી જતું હોય. અને હવે દોસ્તો આ છત્રી જે છે, આ અતિ વિશાળ છત્રી અને વિશેષ, હું ત્યાં તમને દર્શન કરવા માટે લઈ જાઉં. અને અહીંયા તમે જોઈ શકો છો આ જે ઉપર જે શિખર હોય, જે ગુંબજ છે, બરાબર, એવી ઝીણી ઝીણી આકૃતિ કોતરવામાં આવી છે. એવું સરસ મજાનું નક્કાશી કામ. અને અહીંયા ઉપર તો તમે જો બધા પીપળાઓ ઉગી નીકળ્યા છે ભાઈ, પથ્થરની વચ્ચેથી. પરંતુ આજે અહીંયા સતી માતાઓ, અહીંયા દોસ્તો બે પાળિયા દ્રશ્યમાન થાય છે, બે સતી માતાને. કદાચ અહીંયા બાજુમાં ત્રીજો પણ પાળિયો હોઈ શકે,
હશે કે કેમ, પરંતુ આપણને સ્પષ્ટપણે કેમ કે અવશેષ દેખાય છે, પરંતુ અહીંયા આપણને અત્યારે જે બે સતી માતા દર્શન આપી રહ્યા છે દોસ્તો, જે મુખ્યત્વે સારી રીતે છે. અને અહીંયા પણ કદાચ ત્રીજો પાળિયો મારા ખ્યાલથી હશે, કેમ કે એ અત્યારે શું કહેવાય જર્જરિત હાલતમાં છે. પરંતુ અહીંયા આપણને જે બે સતી માતા દર્શન આપે છે દોસ્તો, જોઈ શકો છો. એમાં બે પાળિયા, એમાં લખાણ પણ છે ઘણું બધું. દોસ્તો જેમને ખ્યાલ હોય કમેન્ટ કરજો. અહીંયા આ બે પાળિયા અત્યારે દેખાય છે વ્યવસ્થિત રીતે, અને બાજુમાં પણ શું અહીંયા ત્રીજો પાળિયો હતો કે કેમ, કેમ કે મને તો એવું લાગે છે કદાચ હશે. તો કોમેન્ટ કરજો જે લોકો આ જગ્યા વિશે વિશેષ કંઈ જાણકારી જાણતા હોય, મને પણ ખ્યાલ આવે, આપણા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે. જય હો સતીમાં. દોસ્તો ઝાલાવાડની આ ધરતીમાં, હળવદની ભૂમિમાં આપણે પગ મૂકીએ ભાઈ, એટલે એવી આ એમ કહેવાય કે સુરાતનવાળી ધરતી ભાઈ, એવી જોરાવર ધરતી ઝાલાવાડની. તો વિનંતી હું તમને એટલી કરું, હા હુકમ તો હું ના કરી શકું, પણ વિનંતી તો જરૂર કરીશ કે આ જગ્યાએ તમે દર્શન કરવાને માટે જરૂર ને જરૂર આવજો. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય મા ભારતી.